શું તમે જાણો છો કે ગુજરાતના રણમાં એક એવું શહેર હતું જે 4500 વર્ષ પહેલાં જ આધુનિક શહેર જેટલું વિકસિત હતું? હા, આ છે ધોળાવીરા, ભારતનો એક અદ્ભુત ઇતિહાસ. ધોળાવીરા ઇન્ડસ વેલીના સિવિલાઇઝેશનનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. આ શહેર હજારો વર્ષ પહેલાં વસેલું હતું અને અહીં લોકો ખૂબ જ સુવ્યવસ્થિત રીતે રહેતા હતા. આ સ્થળની શોધ 1967માં થઈ અને પછી ખોદકામ દ્વારા ઘણા રહસ્યો બહાર આવ્યા. એમાંના કેટલીક માહિતી આપણે અહીંયા જોઈએ. ધોળાવીરાની સૌથી મોટી ખાસિયત તેની શહેર રચના છે. આ શહેરને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું: કિલ્લો, મધ્ય શહેર અને નીચલું શહેર. વિશાળ રસ્તાઓ, મજબૂત દિવાલો અને આયોજનબદ્ધ વસાહત, આ બધું જોઈને આશ્ચર્ય થાય કે આ બધું હજારો વર્ષ પહેલાં બન્યું હતું. અને બન્યું હતું તો કઈ રીતે બન્યું હતું? તેની પાણી વ્યવસ્થાપન માટેની પણ વિશ્વ પ્રસિદ્ધ વાતો છે. અહીં મોટા મોટા ટાંકા અને રિઝર્વોયર બનાવવામાં આવ્યા હતા. વરસાદનું પાણી સાચવવાની એવી અદ્ભુત પદ્ધતિ હતી કે આજે પણ એ સિસ્ટમ આપણને પ્રેરણા આપે છે, જે આપણે આધુનિક વિશ્વમાં આજે પણ નથી કરી શક્યા. અહીંથી એક વિશાળ સાઇન બોર્ડ મળી છે, જેમાં અજાણી લિપિના ચિહ્નો જોવા મળ્યા છે. આ લિપિ હજુ સુધી કોઈ વાંચી શક્યું નથી અને એ જ ધોળાવીરાનો સૌથી મોટો રહસ્ય છે. આવી અનેક માહિતીના કારણે ધોળાવીરાને વર્ષ 2021માં યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપી. આ માત્ર એક ખંડેર નથી, આ છે ભારતની પ્રાચીન બુદ્ધિ અને વિકાસનો જીવંત પુરાવો. તો મિત્રો, ધોળાવીરા માત્ર એક શહેર નથી, પણ આપણા ઇતિહાસનો ગૌરવ છે. આપણા ભારતની પ્રાચીન લોકોની આવડતનો એક જીવતો જાગતો પુરાવો છે. જો તમને આવી જ રસપ્રદ માહિતી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી વિડીયોમાં.